રાજ્યમાં દિવસે દિવસે ઠંડી વધી રહી છે। 6.2 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। અમરેલી, વડોદરા અને રાજકોટમાં તાપમાન 10 ડિગ્રીની આસપાસ રહ્યું। છેલ્લા 3 દિવસથી રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ઠંડી પડી રહી છે। અમદાવાદ માટે શનિવાર સિઝનનો સૌથી વધુ ઠંડો દિવસ રહ્યો। 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા દિવસે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। તો 17 ડિસેમ્બરથી ઠંડીમાં થોડો ઘટાડો થશે। તાપમાનનો પારો ઉચકાતા ઠંડીમાં થોડો ઘટાડાની આગાહી અંબાલાલ પટેલે કરી છે। ન્યૂનતમ અને મહત્તમ બંને તાપમાનમાં વધારો થતાં દિવસના ભાગમાં ગરમી અને વહેલી સવારે તેમજ સાંજે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થશે। હમણાં ઠંડી જે છે એ સવારના ભાગમાં રહેવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 17થી ઊંચું તાપમાન એટલે મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા રહેશે। ન્યૂનતમ તાપમાન છે, ઓછું તાપમાન એ તો લગભગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં 10 ડિગ્રી કે 12 ડિગ્રી કે તેથી નીચું રહેવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ 13-14 ડિગ્રી સેલ્સિયસ નીચું રહેવાની શક્યતા રહેશે। ગુજરાતના ઘણા ભાગોમાં ન્યૂનતમ તાપમાન 15-16 કે 18 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહી શકે।